પ્રેક્ટિકલનું પુસ્તક પ્રેક્ટિકલનું પુસ્તક અને એનો 6ઠ્ઠો અધ્યાય અને એની 1 થી 8 કલમ આપણે વાંચવા માંગીએ છીએ. જો આપ લોકોએ બાઇબલ ખોલ્યું હોય તો આપણે ઊભા થઈએ, આપણો બાઇબલ ઊંચા કરીએ અને આપણો કરાર તાજો કરતા બોલીએ હોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાડવાના માટે તૈયાર છે. આમેન. જ્યારે હલવાને તે 7 મુદ્રામાંની એકને તોડી, ત્યારે મેં જોયું તો 4 પ્રાણીઓમાંના એકને, જે પેલું પ્રાણી હતું સિંહના જેવું, તેને મેં બોલતા સાંભળ્યું જાણે ગર્જના થતી હોય એવા અવાજથી. તેને કહ્યું, આવ. અને મેં જોયું તો જો એક સફેદ ઘોડો હતો અને તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું અને તેને મુગટ આપવામાં આવ્યો અને તે જીતતો તથા જીતવા માટે નીકળ્યો. જ્યારે તેણે બીજી મુદ્રા તોડી ત્યારે મેં બીજા પ્રાણીને, જે વાછરડાના જેવું હતું, એને એમ કહેતા સાંભળ્યું, આવ. ત્યારે બીજો લાલ ઘોડો નીકળ્યો અને તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે. વળી તેને એક મોટી તરવાર આપવામાં આવી. જ્યારે તેણે ત્રીજી મુદ્રા તોડી ત્યારે મેં ત્રીજા પ્રાણીને, જેનું મોં માણસના જેવું હતું, એને એમ કહેતા સાંભળ્યું, આવ. ત્યારે મેં જોયું તો જુઓ એક કાળો ઘોડો અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવા હતા. અને 4 પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી, અડધે રૂપિયે શેર ઘઉં અને અડધે રૂપિયે 3 શેર જવ, પણ તેલ તથા દ્રાક્ષરસનો બગાડ તું ન કર. જ્યારે તેણે ચોથી મુદ્રા તોડી ત્યારે મેં ચોથા પ્રાણીની, જે ઉડતા ગરુડના જેવું હતું, એની વાણીને એમ કહેતી સાંભળી, આવ. મેં જોયું તો જુઓ ફિક્કા રંગનો એક ઘોડો, તેના પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું અને હાડેસ તેની પાછળ પાછળ ચાલતું હતું. અને તરવારથી, દુકાળથી, મરણથી તથા પૃથ્વી પરના શ્વાપદોથી જગતમાંના ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં આવ્યો. અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. આ સમજવાના માટે પ્રભુ એની કૃપા આપણને આપે. તમે જો 4 પ્રાણીઓની વાત કરી અને જ્યારે એક પછી એક મુદ્રા, ખાસ કરીને પ્રથમ 4 મુદ્રા તોડવામાં આવી, ત્યારે 4 પ્રાણીઓ વારાફરતી જાણે કે યોહાનને કહે છે કે આવ અને જો હવે શું થવાનું છે, બેઝિકલી પૃથ્વી પર શું થવાનું છે આવનાર સમયમાં, એ કહે છે કે એ બતાડવામાં આવે છે. હવે જે ઘોડાના કલર છે, આપ લોકોને ખબર હશે કે દરેક કલરની પાછળ એનો અર્થ હોય છે ને. આપણા રાષ્ટ્રધ્વજમાં 3 કલર છે, 3 કલરના ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે. અને તેથી અહીંયા આગળ જે ઘોડાના કલર આપવામાં આવ્યા છે એના ઉપરથી પણ આપણે નક્કી કરી શકીએ છીએ કે શું કહેવા માંગે છે. અને એના ઉપર જે સવાર બેઠો છે, એ સવારને જે કામ કરવાનો અધિકાર આપ્યો છે, એ પણ આપણને એમાં મદદ કરે છે. અને આપણે સફેદ ઘોડા વિશે બહુ ઊંડાણથી શીખવાની કોશિશ કરી. અને હું એમ કહીશ કે સફેદ કલર, આ ઘોડો એ છેતરનારો રંગ છે અહીંયા આગળ. કારણ કે એના ઉપર જે બેઠેલો છે એ નકલી ખ્રિસ્ત છે અથવા ખ્રિસ્ત વિરોધી છે એમ સૂચવે છે. એના વિશે આપણે સહેજ વધારે પછી જેમ જેમ આગળ વધીશું એમ જોઈશું. પણ સફેદ ઘોડો એ એકચ્યુઅલી ઈસુ ખ્રિસ્તનો ઘોડો નથી, પણ એની ઉપર ખ્રિસ્ત વિરોધી બેઠો છે કે જે જગતમાં આવશે અને જીતશે અને જીતતો જશે અને આખા જગતને જાણે કે પોતાના પાવરમાં લઈ લેશે, પોતાની વગમાં લઈ લેશે, પોતાની અસર નીચે લઈ લેશે અને એ ધારે એવું કરાવશે લોકો પાસેથી.
ત્યાર પછી જે બીજા ઘોડાનો કલર છે એ લાલ રંગ સૂચવે છે, લાલ ઘોડો. અને બેઝિકલી લાલ એટલે ખૂનનો રંગ, અને એ અશાંતિ અને અરાજકતા સૂચવે છે, યુદ્ધ અને રક્તપાત સૂચવે છે, અને વિનાશક વેરભાવ આ જગતમાં આવશે એ પણ સૂચવે છે. કારણ કે જો તમે વાંચો તો એના વિશે શું લખ્યું છે? ત્યારે બીજો લાલ ઘોડો નીકળ્યો, 4th કલમ, અને તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે. વેરભાવ, કુસમ, કાપા કાપી, મારામારી. અને વળી તેને એક મોટી તલવાર આપવામાં આવી. અત્યારે તલવારનું એટલું મહત્વ રહ્યું નથી, પણ આ જયારે લખાયું ત્યારે તલવારનું બહુ મહિમા હતો. યસ ઓ નો? તમને ખબર છે ગોલિયાતની તલવાર પાવરફુલ. સો આને એક તલવાર આપવામાં આવી હતી, મતલબ કે યુદ્ધનો માહોલ થશે. તલવાર જાણે કે યુદ્ધ સૂચવે છે. ત્યાર પછી આપણે કાળા રંગના ઘોડાની વાત જો કરીએ તો કાળો ઘોડો શોક. યસ હો નો? આપણે વ્હાઈટ કપડા પહેરીને જઈએ છીએ મરણ પ્રસંગે, પણ તમે જો અમેરિકાના એમ જુઓ તો બધા બ્લેક સૂટ ને બધું બ્લેક ડ્રેસ ને એવું પહેરે. સો એના વે ઇટ ઇઝ અ શોક, કાળો કલર. કોઈકનો વિરોધ કરવાનો હોય તો કાળા વાવટા ફેરવવામાં આવે છે, સમથિંગ લાઈક ધેટ. સો ઇટ્સ નોટ અ ગુડ સાઇન. યસ ઓર નો? સો કાળો ઘોડો છે એ આજે એના ઉપર સવાર બેઠો છે, એને જે અધિકાર આપવામાં આવ્યો છે એના ઉપરથી આપણને લાગે છે કે કાળો ઘોડો એ આવનાર સમયમાં જગતમાં એટલો ભયંકર દુકાળ પડશે અને એટલી બધી અછત, સ્કેરસિટી ઊભી થશે એની જાણે કે એ આપણને સૂચના આપે છે. આપણે વાંચીએ શું કહે છે 3જા ઘોડા વિશે. જ્યારે હલવાને 3જી મુદ્રા તોડી ત્યારે મેં 3જા પ્રાણીને એમ કહેતા સાંભળ્યું, આવ. અને ત્યારે મેં જોયું તો જુઓ એક કાળો ઘોડો, અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવા હતા. સો ત્રાજવા વજન કરવાના માટે હોય, આ કે ના? પૈસા આપો ને વજન લઈ જાઓ જે જોઈએ. સો ઇટ્સ અ કાઇન્ડ ઓફ વેપાર, બિઝનેસ, અર્થવ્યવસ્થા જાણે કે સૂચવે છે, કે ના? બીજો જે ત્રાજવાનો અર્થ થાય છે એ કોર્ટમાં આપણે જોઈએ છે, જજ જે ન્યાય કરવાનો હોય છે, પટ્ટી બાંધેલો અને હાથમાં ત્રાજવું. સો મે બી એ જજમેન્ટની પણ વાત કરે છે. ઘણા બધા એવું કહે છે, પણ મને જે લાગે છે ત્રાજવા એ અહીંયા આગળ જાણે કે અર્થવ્યવસ્થા, દુનિયાની અર્થવ્યવસ્થાને અસર કરવાની જવાબદારી અથવા અધિકાર એને આપવામાં આવ્યો છે. રાઈટ? ત્યાં લખ્યું છે કે પછી હાથમાં ત્રાજવા હતા અને 4 પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી, અડધે રૂપિયે શેર અને અડધે રૂપિયે 3 શેર જવ. હવે દિનારી લખવામાં આવ્યું છે એને. અને તમે જો સુવાર્તામાં વાંચો ત્યારે જ્યારે દ્રાક્ષાવાડીમાં કામ કરવા મજૂર રાખવામાં આવે છે ત્યારે જે પરઠવામાં આવે છે એ 1 દિનાર. 1 દિનાર એટલે તમારી રોજની રોજી. યસ ઓ નો? સો એ રોજી જે આપણી હશે એનાથી આપણે જે ખરીદીશું એ એક ફક્ત બ્રેડ હશે કે છે નાની. ઘઉં લખ્યું છે, 1 શેર ઘઉં, અડધે રૂપિયે શેર ઘઉં. આ ગુજરાતી કર્યું છે, એમાં તકલીફ પડે છે. એનીવે, અને અડધે રૂપિયે 3 શેર જવ. અને તેથી તમારી રોજની જે કમાણી છે એ આપણે જે રોજનો પુરવઠો વાપરીએ ખોરાકનો એમાં જ પૂરી થઈ જાય. તો પછી ફેમિલીની કે અથવા બીજી જે જરૂરિયાતો છે એનું શું?
એ એનો અર્થ કરે છે, એ ઓરિજિનલ એનો અર્થ થાય છે. અને એવું થાય એનો અર્થ કે મોંઘવારી વધે, અને મોંઘવારીના લીધે એવું થશે. યસ ઓર નો? અને એ સૌથી વધારે અસર કોને કરશે? મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને, કારણ કે એમનો ખોરાક ઘઉં ને જવ જ હોય છે ને સાહેબ. પણ જે રીચ પીપલ હશે, જેમનો પુરવઠો દ્રાક્ષારસ અને તેલ છે લખ્યું છે, તો એને કહેજો કે એને અડતો નહીં, એને કોઈ અસર કરતો નહીં. તમે જો આ બહુ બહુ માર્મિક રીતે અહીંયા આગળ એ જણાવવામાં આવ્યું છે. તેલ તથા દ્રાક્ષરસનો બગાડ તું ન કરે, એને છોડી દે, એ એમને જલસા કરવા દે. સો અત્યારે જગતનો પ્રોબ્લેમ એ જ છે ને, કે જે છે એ થતા જ જાય છે, અને જે નથી એ તકલીફમાં મુકાતા જાય. યસ ઓર નો? આ તો હજી અસરો છે સાહેબ, પણ એવું થશે એમ એનો અર્થ કરવામાં આવે છે. બીજું કે જે લાલ ગોળો હતો એ યુદ્ધ સૂચવે છે, રક્તપાત સૂચવે છે, રાઈટ? અને જે ઇતિહાસ કે છે જગતનો એ કે જ્યારે જ્યારે જે દેશોની વચ્ચે યુદ્ધ થયા, એની સૌથી પહેલી અસર જે થઈ હોય એમની અર્થવ્યવસ્થા પર થાય છે. યસ ઓર નો? અને તેથી આ જે ગોળા લાઈનમાં આવે છે, પેલા યુદ્ધનો ગોળો આવ્યો, અને પછી અર્થવ્યવસ્થા બગાડવાનો ઘોડો આવ્યો. યસ ઓર નો? સો આ રીતે પણ આપણે એને સમજી શકીએ છીએ. ખાદ્ય સામગ્રી અને અન્ન પુરવઠાની અછત ઊભી થશે, અને વળાઓ આ જે દુકાળનો માહોલ સર્જાશે અથવા અછતનો માહોલ સર્જાશે, એ વરસાદ નહીં પડવાના કારણે નહીં, પાણી નથી એના કારણે નહીં, પણ આખી અર્થવ્યવસ્થા મનુષ્યના પાપી સ્વભાવને લીધે અને જે પક્ષપાત થશે એના લીધે આખી અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ જશે. યસ ઓર નો? અત્યારે ચાલે જ છે, આપણે જોઈએ છે, બૂમો પાડે છે, કોઈ સાંભળતું નથી. પાપી સ્વભાવ એવું કહેવાય છે, હું શોધીને ટ્રાય કરીશ, પણ એવું કહેવાય છે કે જગતમાં જે રિસોર્સિસ છે, જે ઉગાડવામાં આવે છે, ધાન્ય અને જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે, અનાજ વગેરે, એ એટલું બધું છે કે કોઈ વ્યક્તિ ભૂખે સૂવે નહીં જગતમાં, જો એને યોગ્ય રીતે એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે તો. યસ ઓર નો? પાપી સ્વભાવના લીધે, સ્વાર્થી સ્વભાવના લીધે એ જે ડિસ્ટ્રીબ્યુશન પ્રોસેસ છે એ તકલીફમાં છે. હા કે ના? અને એવો સમય આવશે એમ એ કહે છે. એટલું જ નહીં, મનુષ્યના પાપના કારણે ઈશ્વરનો કોપ પણ આવશે, અને આ કોપનો એક ભાગ જ છે જજમેન્ટ ઓફ ગોડ. યસ ઓર નો? પાપ ઉપર ઈશ્વરનું ન્યાય શાસન. અને હું 2-3 કલમો તરફ મારું ધ્યાન ગયું, એ હું વાંચવા માંગુ છું. તમે જો લેવીનું પુસ્તક એનો 26મો અધ્યાય વાંચો, ઘરે જઈને વાંચો, થોડો લાંબો અધ્યાય છે, પણ એમાં 1 થી 13 કલમમાં ઈશ્વરની ભીખમાં જીવનારને આશીર્વાદ આપવામાં આવશે. જૂના કરારમાં બેઝિકલી ભૌતિક આશીર્વાદોની વધારે વાત છે, પણ ઈશ્વર આપશે એને. પણ તમે જો 14 થી આગળ વાંચો તો ત્યાં ઈશ્વરની આજ્ઞા તોડવાના લીધે ઈશ્વર જે નારાજ થશે અને શિક્ષા કરશે એની વાત લખવામાં આવી છે. હું એક જ કલમ વાંચું, લેવીનું પુસ્તક એનો 26મો અધ્યાય અને 26મી કલમ. ત્યાં લખ્યું છે, જાણે કે ઈશ્વરનું વચન કહે છે, જ્યારે હું તમારી ઉપજીવિકા એટલે કે રોજીરોટી એનું ખંડન કરીશ, ત્યારે 10 સ્ત્રીઓ એક કલાડામાં તમારી રોટલી શેકશે, અને તેઓ તમારી રોટલી તોડીને તમને પાછી આપશે. સો રોટલી વજન કરીને આપશે. અત્યારે ચાલુ થઈ ગયું છે વજન કરી,
ખોરાક વેચાય એવું, રાઈટ? અને તમે ખાશો પણ ધરાશો નહીં, સ્કેર્સિટી. રોજની કમાણીથી ફક્ત અપૂરતી રોટલી ખરીદી શકાશે અને બીજી કોઈ કૌટુંબિક જરૂરિયાતો પૂરી કરી શકવામાં નહીં આવે, તકલીફ પડશે ખૂબ, એમ એનો અર્થ થાય છે. હઝેકીએલ 4 અને 16 લખવામાં આવ્યું છે. એક હઝેકીએલ કહે છે, વળી તેમણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, જો યરૂશલેમમાંથી આજીવિકા વૃક્ષનું હું ખંડન કરીશ, ફરીથી એની એ વાત, અને લોક તોડીને એટલે વજન કરીને તથા સંભાળ રાખીને રોટલી ખાશે, બગાડ નહીં કરે, સહેજ પણ નહીં કરે, તેઓ માપીને તથા બીતા બીતા પાણી પીશે. આ બધા ભવિષ્ય વચનો છે. જેથી તેઓને રોટલી તથા પાણીનો કાળ પડે અને તેઓ ભયભીત થઈને એકબીજા સામે જુએ અને પોતાના પાપમાં ઝૂરીને મરણ પામે. આ જૂના કરારના વચનો છે. તો એવો સમય આવશે, પાપ વધતું જશે, પાપી સ્વભાવ વધતો જશે, અને આ બાજુ ઈશ્વર શિક્ષા પણ કરતા જશે, અને એના કારણે આ બધી પરિસ્થિતિઓ સર્જાશે. હાગાઈ પ્રબોધકનું પુસ્તક એનો 1લો અધ્યાય, અને આ વચનોથી, ઇનોસન્ટની સલામી મેં પાઠવી, પણ આ વચનોથી ઇનોસન્ટ ભાઈએ, હું માનું છું કે 95 કે 96માં પ્રભુને જીવન સોંપેલું. હું એક ધાબા પર પ્રીચ કરતો હતો ને એ નીચે પીધેલી હાલતમાં ઉભેલા ને એમણે સાંભળ્યું આ વચન, અને ઘરે જઈને પછી રડીને એમણે એમના મિસિસને કીધું ને વગેરે વગેરે. બહુ મોટી સાક્ષી છે એમની, અત્યારે હું નહીં કહું, પણ હું એ વચન વાંચીશ, હાગાઈ પ્રબોધકનું વચન, કે જેમાં આ લોકો ઈશ્વરને અને ઈશ્વરના આ કાર્યને ભૂલી ગયા હતા. ત્યાં લખ્યું છે 3જી કલમ હાગાઈ 1, ત્યારે યહોવાનું વચન હાગાઈ પ્રબોધકની મારફતે આવ્યું કે આ મંદિર ઉજ્જડ પડી રહેલું છે, તે દરમિયાન તમારે તમારા છત વાળા ઘરોમાં રહેવાનો આ વખત છે શું? તો હવે સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, તમારા માર્ગો વિશે વિચાર કરો. તમે વાવ્યું છે તો બહુ, પણ ઘેર થોડું જ લાવ્યા છો. તમે ખાઓ છો પણ ધરાઈને નહીં. તમે પીવો છો પણ પીવાથી તૃપ્ત થતા નથી. તમે વસ્ત્ર પહેરો છો પણ કોઈમાં ગરમી આવતી નથી. અને જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે અને કમાણી જતી રહે છે. એમ જ યસ ઓર નો? આના ઉપર આખો સંદેશો અપાય, હું અત્યારે નહીં કહું, પણ આ ઈશ્વરનો કોપ છે. યસ ઓર નો? તમે જો ઈશ્વરને ભૂલી જાઓ, હું ઈશ્વરને ભૂલી જાઉં, તો હું ઈશ્વરની કૃપાના સર્કલની બહાર નીકળી જાઉં છું, અને ઈશ્વર મને સહાય કરે એવી મારે અપેક્ષા પણ નહીં રાખવાની. યસ ઓર નો? સાહેબ, અત્યારે મેં જયારે પહેલી વખત બહુ વર્ષો પહેલા પેલી પાણીની બોટલ વેચાવા આવી, રાઈટ, મિનરલ પાણી, ત્યારે મને બહુ આશ્ચર્ય થયું, ચાલું પાણી વેચાતું લેવાનું, અને આપણે તો લઈ નહોતા શકતા. પીવાનું પાણી વેચાય જગતમાં? તો વેચાય છે ને. મને ખબર છે, અમે નાના હતા અને મારા દાદાને ત્યાં ને એમ જઈએ ગામડામાં, અને પછી પેલું દૂધ દહીં વલોવે ને માખણ થાય ને છાશ નીકળે, તો ફળિયામાં જઈને પુકાર પાડે કે દહીં વલોવ્યું છે, છાશ લઈ જજો. એ બધા વાસણો લઈ મફત. અત્યારે તો અમૂલમાં જાઓ, છાશ આપો તો આટલી ડબ્બીમાં આપે, એના પૈસા આપવા પડે છે ને. સી, આ હાલત બગડી રહી છે જગતની, ટુ બી વેરી ફ્રેન્ક. અને હું તો આ વચનો સાથે બહુ જબરજસ્ત સંમત થઉં છું કે જે પહેલા નહોતું એ અત્યારે થઈ રહ્યું છે. હા કે ના? લોકોના સ્વભાવ સાહેબ ખરાબ થયા છે. પતિત અવસ્થામાં માણસના સ્વભાવ ઊંડા ને ઊંડા ઉતરતા જાય છે. પહેલા તો ગામમાં જઈએ ને સાહેબ, તો એક એક ઘરે તમારે રકાબીમાં ચા પીવી પડે,
અને પેલી પાપડી શેકી હોય ઘઉંની કે ચોખાની, તમે ના કહી શકો કે નથી પીવી. એટલો બધો પ્રેમ સાહેબ. અને અત્યારે તમે જાઓ નથી કે શું લાયા છો? હા, સી ઇટ્સ ઓલ ચેન્જિંગ. બદલાય તો સગડું જાય. પણ આ બધા ગીતો પ્રભુના સેવકોએ પવિત્ર આત્માની પ્રેરણાથી લખ્યા સાહેબ. હું મારા મિસિસ સાથે જ વાત કરતો હતો. મેં કીધું કે 68, 70 ની આસપાસ રેશનિંગ આવ્યું હતું, ખબર તમને? કોઈ કારણોસર ચોખા મળે નહીં. તમારે ત્યાં લગ્ન પ્રસંગ હોય તો તમે આટલાને જ જમાડી શકો ને એમાંય તમે રાઈસ તો વાપરી ના, રેડ પડે સાહેબ. યસ હો નો? જેઓ મારી ઉંમરના છે એમને ખબર હશે, રેડ પડે. એ સાનું લગ્ન જમણ હતું એના બહેનનું, તો શું કોદરીનું કશુંક બનાવેલું કે છે. હે? બન આપતા હતા. બન તો સારા કહેવાય. સી ત્રાહીમામ પોકારી ગયેલા આપણે, રાઈટ? તો આ પરિસ્થિતિ કેવી હશે? ભયંકર. વી હેવ ટુ બી કેરફુલ, કારણ કે આ પ્રભુના વચનોમાં લખ્યું છે. ત્યાર પછી ચોથા ઘોડાની વાત થાય છે. એનો રંગ ફિક્કો છે, એનામાં લોહી નથી. યસ હો નો? આપણે કોઈકને જોઈએ કે યાર તમે બહુ ફિક્કા લાગો છો, કેમ? તો કે હિમોગ્લોબિન ઓછું થઈ ગયું છે, કે છે જ નહીં, કે આટલા ટકા છે, કે સમથિંગ લાઈક ધેટ. ઇટ્સ નોટ અ ગુડ સાઇન, રાઈટ? સો આ ઘોડાનો રંગ ફિક્કો છે, અને એની ઉપર જે સવારી કરી રહ્યો છે એ સવારનું નામ પાછું મરણ આપ્યું છે, હે ને? મરણનો દૂત. હું તો એમ કહીશ કે એ મરણનો દુષ્ટ આત્મા છે. શેતાન તરફથી એને અધિકાર મળ્યો છે. ત્યાં શું લખ્યું છે? જ્યારે તેણે ચોથી મુદ્રા તોડી, ત્યારે મેં ચોથા પ્રાણીની વાણીને એમ કહેતી સાંભળી, આવ. અને મેં જોયું તો જુઓ, ફિક્કા રંગનો ઘોડો. તેના પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું, અને હાડેસ તેની પાછળ પાછળ ચાલતું હતું. આપણે હાડેસ વિશે શીખી ગયા, રાઈટ? પણ તમે જો આ એક અલંકારિક ભાષામાં વાપરે છે કે હાડેસ, કે જ્યાં જો પ્રભુમાં જીવતા નથી, એમના આત્માઓ જાય છે પીડાકારક, તો એ હાડેસ જ એની પાસે જાય, પાછળ પાછળ ચાલે. અને હું માનું છું યશાયા 5 તો એવું લખ્યું છે કે શેઓલે પોતાનું મોં પહોળું કર્યું છે. જો મને કલમ યાદ આવી છે તો આપણે વાંચીએ શું કહે છે. યશાયા 5 છે લગભગ. ઓકે, કઈ છે કલમ? 14મી કલમ. ઓકે. અને કોના માટે મોં પહોળું કર્યું છે શેઓલે? 11મી કલમ વાંચું. જેઓ સવારે વહેલા ઉઠીને દારૂની પાછળ, હમણાં જ કોની સાથે હું વાત કરતો, મને કે બાઇબલમાં ક્યાં લખ્યું દારૂ નહીં પીવાનો? મેં કોણ નીતિ વચન 23 વાંચજે. આવું બધું એમને નહીં વાંચવાનું ગમતું. અહીંયા સ્પષ્ટ લખ્યું, જેવો સવારે વહેલા ઉઠીને દારૂની પાછળ મંડે છે અને દ્રાક્ષારસ પીને મસ્તાન બની જાય ત્યાં સુધી મોડી રાત સુધી બેસી રહે છે, તેઓને તો વ્યસનો બંધ કરો. અહીંયા બેઠેલામાં જો કોઈ હોય તો મહેરબાની કરી વાંચો 12મી કલમ. વળી તેમની ઉજાણીઓમાં શું છે? તો કે આજે પાર્ટી છે. એ પાર્ટીમાં શું હોય છે? સિતાર, વીણા, ડફ
વાંસળી તથા દ્રાક્ષારસ છે, યસોનો, અને અત્યારે તો ડીજે છે. પણ તેઓ યહોવાના કામ પર લક્ષ આપતા નથી અને યહોવાના હાથના કાર્યો તેઓ ધ્યાનમાં લેતા નથી. તેથી મારા લોક અજ્ઞાનને લીધે બંદીવાસમાં ગયા છે અને તેમના પ્રતિષ્ઠિત પુરુષો ભૂખ્યા છે. તેથી અને તેમના સાધારણ માણસો તરસથી સુકાઈ ગયા છે. એથી શેઓલે અધિક તૃષ્ણા રાખીને પોતાનું મોં અત્યંત પોળું કર્યું છે. અને તેમની શોભા, આ ધ્યાનથી વાંચો સાહેબ, અને તેમની શોભા એટલે કોની? આ પાર્ટીઓ કરનારની શોભા, તેઓની ધામધૂમ તથા તેમનો ભપકો અને તેઓમાં મોજ માણનારા તેમાં ઉતરી જાય છે. લખ્યું છે. આમાં મારે કઈ ઇન્ટરપ્રિટેશન કરવાની જરૂર નથી કે આનો અર્થ આ થાય. સ્પષ્ટ લખ્યું છે અહીંયા. સો એની પાછળ હાડેસ ચાલતું હતું અને એને શું અધિકાર આપવામાં આવ્યો હતો? તરવારથી, દુકાળથી, મરણથી તથા પૃથ્વીના શાપતોથી જગતમાંના ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં આવ્યો. વાલો, આ જે બાબત લખી છે એ ખાલી કોઈ એક દેશના માટે કે 2-3 દેશના માટે લખી નથી. આખી પૃથ્વી ઉપર જે સમય આવવાનો છે એને ધ્યાનમાં રાખીને લખ્યું છે. અને તેથી જ કહે છે કે જગતની 1/4 વસ્તી મરણ પામશે. અત્યારે કેટલી વસ્તી છે હું જાણતો નથી જગતની. એની 1/4 જો આજે આવું બને તો ભયંકર. અને કેવી રીતે મરણ પામશે એનું લિસ્ટ પણ આપ્યું છે. તરવારથી, પેલો ઘોડો, બીજો ઘોડો લાલ ઘોડો, રાઈટ, યુદ્ધનો ઘોડો, એટલે તરવારથી એટલે યુદ્ધથી. બીજો ઘોડો કાળો ઘોડો, દુકાળ. ત્રીજો ઘોડો મરખીથી, રાઈટ. અને ત્રીજી જે બાબત છે એ મરણથી એટલે મરખીથી. જે મરણથી લખ્યું છે એ પેસ્ટિલેન્સિસ લખે છે અથવા પ્લેગ્સથી. જેમ 10 પ્લેગ્સ અથવા મરકી મિસર પર મોકલેલી એવી મરકીઓ જગતમાં ફાટી નીકળશે અને એનાથી મરનારાઓ. એટલું જ નહીં, પૃથ્વી પરના શ્વાપતોથી, એનિમલ્સ, હિંસક પ્રાણીઓથી લોકો મરશે. અને એ વસ્તી લગભગ 1/4 હશે આખા જગતની વસ્તીમાંથી, અને એ મરણ પામશે. હવે અહીંયા જે 4 બાબત લખી છે એ એકબીજાની સાથે સંકળાયેલી બાબત છે. આ હું અભ્યાસ કરીને લાવ્યો છું એટલે કહું છું, કારણ કે હું એની સાથે સંમત થઉં છું. એકબીજાની સાથે સંકળાયેલી વસ્તુઓ છે. પહેલું તો કે તરવારથી એટલે યુદ્ધથી, રાઈટ. હવે જ્યાં યુદ્ધ થાય ત્યાં સ્કેર્સિટી એટલે દુકાળ. દુકાળ હોય ત્યાં પૂરતું પૌષ્ટિક ખાવાનું ના હોય, ખાલી જીવવા માટે ખાવું પડે. યસો નો? અને બાઇબલમાં તો લખ્યું છે એક દુકાળમાં કબૂતરની અઘારે વેચાતી હતી સાહેબ. તમે નહીં માનો. યસ. અને માને સમરૂનને જ્યારે ઘેરો ગાલ્યો ને જે દુકાળ પડ્યો એમાં માતાઓ પોતાના બાળકોને ખાતી હતી. સ્પષ્ટ લખ્યું છે બાઇબલમાં સાહેબ. ભયંકર. અને તેથી દુકાળમાં માણસ જે કંઈ બિન હાઇજેનિક હોય એ ખાશે. અને જ્યારે જે સ્વાસ્થ્યને, તંદુરસ્તીને નુકસાન કરે એવું જ્યારે માણસ ખાયા કરશે ત્યારે એની તંદુરસ્તી બગડશે, એનું સ્વાસ્થ્ય બગડશે, એની ઇમ્યુનિટી ઘટી જશે. યસો નો? અને પરિણામે એને જાત જાતના રોગ લાગુ પડશે, જેને આપણે મરખી કહીએ છીએ. અને તેથી અસાધ્ય માંદગી, મરખી અને પછી મરણ. સો યુદ્ધ, દુકાળ,
ખરાબ ખોરાક એમ હું કહીશ, અને એના પરિણામે ખરાબ તંદુરસ્તી અને અસાધ્ય રોગો માણસોમાં ફેલાશે. તમે જો આ પૂર આવે છે, ધરતીકંપ થાય છે, જ્યારે બધી અર્થવ્યવસ્થા અને બધું રોજિંદુ જીવન ઇધર ઉધર થઈ જાય છે, ત્યારે સૌથી મોટો સરકારને જે બીક હોય છે એ કે હમણાં મોટો રોગચાળો ફાટી નીકળશે. યસ ઓર નો? ઇટ ઇઝ અ મર્કી. અને એની વાત અહીંયા લખવામાં આવી છે. તમે જો આ જ વાત હઝેકીએલના પુસ્તકના 14મા અધ્યાયની 21મી કલમમાં લખવામાં આવ્યો છે કે યહોવા પોતાના જે લોકો જેઓ જાણી જોઈને આશીર્વાદ આપનાર ઈશ્વરથી દૂર ચાલ્યા જાય છે, ત્યારે એ જ યહોવા હઝેકીએલ પ્રબોધક મારફતે 14મા અધ્યાયની 21મી કલમમાં શું કહે છે? કેમ કે પ્રભુ યહોવા કહે છે, યરૂશાલેમમાંથી માણસ તથા પશુઓનો સંહાર કરવાને હું તેના પર મારી 4 સખત શિક્ષાઓ, ઈશ્વરની શિક્ષાઓ છે, સ્પષ્ટ લખ્યું છે, તરવાર, દુકાળ, હિંસક પશુઓ તથા મરકી મોકલીશ. સ્પષ્ટ લખ્યું છે. પોતાના લોકો જો એનું માન રાખ્યું નહીં, જગતમાં જ્યારે એમનો કોપ ઠલવાશે ત્યારે આ તમામ પ્રક્રિયાઓ બહુ મોટી સંખ્યામાં. મેં કીધું કે આ હિંસક પશુઓ કેવી રીતે, એનું વિચારતો હતો ને એનો જ્યારે સ્ટડી કર્યો મેં, ત્યારે ફરીથી આ બાબત તમને સમજાવું કે યુદ્ધના કારણે દુકાળ, દુકાળના કારણે માંદગી અને મરકી અને મરણ. સમજો કે કોઈક નાનું નગર છે કે ગામ છે, એમાં ખાસા બધા મરણ થયા છે, તો બચ્યા કોણ હશે? થોડા ઘણા. અને બીજું બધું ઉજ્જડ પડ્યું છે, તો આજુબાજુ રહેનારા હિંસક પ્રાણીઓ આવીને એટેક કરી શકે. સમથિંગ લાઈક ધેટ. તમે જો ચિતાર ગંભીર અને ગંભીર થતો જાય છે ને, તમે યુટ્યુબ ઉપર આ જે નબુખાદનેસાર બાબેલનો રાજા જબરજસ્ત હતો, એના માટે ઈશ્વરે જે ભવિષ્યવાણી કહી હતી કે બાબેલ ખેદાન મેદાન થઈ જશે અને જંગલી પશુઓનું ધામ થશે. અમે યુટ્યુબ ઉપર જોયું, એ જે આર્કિયોલોજીસ્ટ ને બધા ખોદકામ કરીને બતાવે છે, એમાં બતાવ્યું છે જે ઓરિજિનલ બાબેલ નબુખાદનેસાર રાજાનો મહેલ હતો, ત્યાં અત્યારે વેરાન છે. વરુ અને હાયના ને બધા બતાડ્યા પ્રાણીઓ. હા, એનાથી દૂર બાબેલનું શહેર છે, પણ ત્યાં તો નથી. યસ ઓર નો? ટૂંકમાં ઈશ્વર એમના વચનો એ અક્ષરશઃ પૂરા કરે છે. એ તમે યાદ રાખજો. અને ઈશ્વરના વચનો પ્રત્યે આપણે ગંભીર બનીએ. જ્યારે બાઇબલ સ્ટડી હું કરતો હતો ત્યારે એક બીજી બાબત તરફ મારું ધ્યાન ગયું, અને એ કહીને પછી હું બંધ કરીશ. બાય ધ વે, રવિવારે સવારમાં ઈશ્વરની ઈચ્છા હશે તો હું ઈશ્વર વચન આપનાર અને વચન પાળનાર ઈશ્વર છે એની વાત સમજાવવાનો છે. ઐતિહાસિક રીતે આપણે એના સાક્ષી છીએ અનુસંધાનમાં. પ્રાર્થના કરજો કે એ પ્રભુ સાંભળનારને એનો આશીર્વાદ આપે. પુનર્નિમનું પુસ્તક એનો 28મો અધ્યાય, આખો 28મો અધ્યાય વાંચજો. ખાલી 1 થી 13, 14 કલમમાં જેઓ પ્રભુમાં જીવશે એને આશીર્વાદો મળશે એનું જબરજસ્ત લિસ્ટ છે. પણ 15મી કલમથી છેવટ સુધી 63 સુધી શ્રાપ, અને બહુ ભયંકર શ્રાપ છે. વાંચજો. આપણામાં નૈતિક હિંમત હોય તો વાંચીએ ને. હું કેવળ એની આ સેમ્પલ પેરેગ્રાફ વાંચવા માંગુ છું. પુનર્નિયમ 28:58 થી 61. ત્યાં લખ્યું છે કે યહોવા તારા ઈશ્વર એ ગૌરવી તથા ભયજનક નામથી તું બીવે, માટે આ નિયમના જે સર્વ શબ્દો આ પુસ્તકમાં લખેલા છે તે તું પાડીને અમલમાં નહીં મૂકે,
તો યહોવા તારા પર તથા તારા વંશજો પર મરકીઓ, આશ્ચર્યકારક મરકીઓ, સી ધેટ, એટલે ભારે તથા લાંબા વખતની મરકીઓ, જે નહીં આવી હોય એવી આવશે, જે ટૂંક સમય માટે આવી હશે એનો સમયગાળો વધી જશે, તથા ભારે અને હંમેશના રોગ લાવશે. અને મિસરના જે સર્વ રોગથી તું ડરતો હતો, મિસરની મરકીઓની વાત કરે છે, તે તારા પર ફરીથી લાવશે અને તે તને વળગી રહેશે. છેલ્લી કલમમાં કહે છે, વળી જે રોગ તથા જે મરકી આ નિયમના પુસ્તકમાં લખેલા નથી, આ ઈશ્વર કહે છે, તેઓને યહોવા તારો નાશ થાય ત્યાં સુધી તારા પર લાવ્યા કરશે. યસ ઓર નો? અને તેથી બાઇબલમાં જે મરકીઓની, માંદગીના નામ નથી લખ્યા, પાછલા સમયમાં એવી માંદગીઓ, એવા નામવાળી માંદગીઓ પણ આવશે અને આપણે જોયું છે. યસ ઓર નો? અત્યારે તો આશ્ચર્ય થાય છે, કોઈકને પૂછીએ ને કે આ હું હોસ્પિટલ શું થયું, તો કે ખબર નહીં પણ આવું થયું. એટલે આવું તો કદી કોઈને થયું નથી, પણ થયું. યસ ઓર નો? સો વી હેવ ટુ બી વેરી કેરફુલ. પ્રભુની પાછળ ચાલવામાં જેટલી દવાઓ શોધાય છે એડવાન્સ, જેટલી મેડિસિન શોધાય છે, એટલા રોગ વધે છે. આઈ ડોન્ટ નો, આ એક આખું વિશિયસ સર્કલ છે આઈ બિલીવ, કે જે દવાઓ વેચનારાઓ પૈસા કમાવા કરે છે. શું આઈ ડોન્ટ નો, એના વિડીયોઝ જોઈએ છે. પણ એનીવે વોટ એવર, ઇટ્સ ઓલ બીકોઝ ઓફ મેન્સ સિનફુલ નેચર. હા કે ના? એ સગડું પાપી સ્વભાવના લીધે, અને ઈશ્વરનો કૂપ આવશે. હાલ પ્રભુનો આભાર માનીએ. અહીંયા હું બંધ કરું છું. પ્રાર્થના કરતા રહેજો. હજી આપણે 6થા અધ્યાયમાં જ ઇધર ઉધર થઈ રહ્યા છે, અને પ્રભુ આપણને સમજ આપશે અને એ આપણા આત્મિક જીવનના માટે આશીર્વાદરૂપ બનશે. પ્રાર્થના કરી. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ, જેટલું સમજી શક્યા ચેતવણી રૂપે, એના માટે અમે આભાર માનીએ છીએ. અને પ્રભુ, આ બધી બાબતો તો અત્યારે બની જ રહી છે, અને એની માત્રા, એની ફ્રીક્વન્સી અને એની અસર અને એનો સમયગાળો વધતો જવાનો છે. એ તમારું વચન કહે છે. પાછલા સમયમાં અમે જીવીએ ત્યારે, પણ પ્રભુ તમારું વચન કહે છે એમ જેઓ તમારા ઉપર પ્રેમ કરે છે અને તમારા સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, જેઓએ નવા જન્મનો અનુભવ કર્યો છે અને પવિત્ર આત્માના સામર્થ્યમાં અને પ્રેરણામાં અને વચનો પ્રમાણે જીવી રહ્યા છે, તેઓ તમારા કોપનો ભોગ બનવાના નથી. અમે આભાર માનીએ છીએ, પણ અમે સાવચેત રહેવા પણ માગીએ છીએ, અને બીજાઓને પ્રભુ અમે ચેતવવા પણ માગીએ છીએ. અમારી સહાય કરજો. અમે છૂટા પડીશું અને આ ભૂંડા જગતમાં જ પ્રભુ અમે પાછા જઈશું. મારી પાસે કોઈ બીજો વિકલ્પ છે નહીં. એ તમે ઠરાવેલું છે કે અમે જગતમાં પાછા જઈએ અને તમારું અજવાળું લોકોને આપીએ. ત્યારે પ્રભુ અમારી સાક્ષી વધુ અસરકારક બનાવજો. અમારી નાની મોટી જરૂરિયાતો જે ઊભી થાય, તમે જેમ આ દિન સુધી પૂરી કરી છે એમ પૂરી કરજો પ્રભુ. અમે આભાર માનીએ છીએ. અને નાની મોટી જે કાંઈ જવાબદારીઓ અમારે અદા કરવાની છે, વ્યક્તિગત હોય, કૌટુંબિક હોય, સેવાકીય હોય, બિઝનેસમાં હોય, નોકરીમાં હોય, અભ્યાસમાં હોય, પ્રભુ એ જવાબદારીઓ અદા કરવાના માટે તમારું સામર્થ્ય, તંદુરસ્તી, જ્ઞાન, ડાપણ અમને આપતા રહે. તમારી ઈચ્છા હોય તો ફરીને એકવાર અમને એકઠા કરજો. આવનાર સમયની જે સંગતો છે પ્રભુ, એ સંગતો તમારા નામમાં ખૂબ આશીર્વાદિત કરજો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન.
Well, thank you very much. બે વખત જોશથી હાલેલુયા બોલીએ ને પછી આપણે છૂટા પડીએ. રેડી? હાલેલુયા! Hallelujah! Well, good night and God bless you. God be with you all.